નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને પગલે એલપીજી સંકટ તોડાઈ રહ્યું હોવાની અને સરકારે પીએનજી કનેક્શન ફરજિયાત કર્યા હોવાની વાતો વહેતી થતા વડોદરાના દાંડિયા બજાર સ્થિત ગેસ ઓફિસ ખાતે લોકો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. વડોદરાના દાંડિયા બજાર ગેસ ઓફિસ ખાતે ગતરોજ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો ગેસ લાઈનના ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. લોકોમાં એવી ચર્ચા છે કે સરકારે નવું ગેજેટ બહાર પાડીને ગેસ લાઇન ફરજિયાત કરી છે અને ભવિષ્યમાં એલપીજી સિલિન્ડર મળવા મુશ્કેલ બનશે. આ ગભરાટને કારણે લોકો પોતાના કામ ધંધા છોડીને અહીં એકત્ર થયા હતા. સોશિયલ મીડિયામાં એક મેસેજ એવો પણ વાયરલ થયો છે કે ગેસ લાઇન માટે હવે કોઈ ડિપોઝિટ લેવામાં આવશે નહીં. જોકે ગેસ વિભાગના એચઓડી જિગ્નેશ ગોહિલે આ વાતનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ડિપોઝિટ માફીની વાત તદ્દન પાયાવિહોણી છે. જે આપ જોઈ રહ્યા છો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે તમામ લોકોમાં પેનિક ક્રિએટ થઈ અને અહીંયા નવા એલપીજી પીએનજી કનેક્શન માટેની જે લાઈન લાગી છે. મારી દરેક જનતાને અપીલ છે કે માત્ર ને માત્ર એવું નથી કે દાંડિયા બજાર ગેસ ઓફિસમાં જ આપ નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો, પરંતુ આપ તમામ વોર્ડ ઓફિસમાં પણ આ બાબતે નવા કનેક્શન માટે એપ્લાય કરી શકો છો અને ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો. આપણે ગેસ ઓફિસની કાં તો કોઈ પણ કોર્પોરેશનની ઓફિસમાં પણ આપણે જવાની જરૂર નથી. કેટલા પૈસા ભરવાના આવશે એને લઈને લોકો મૂંઝવણમાં રહી રહ્યા છે. ના, આમાં જે પેપરમાં જાહેરાત આવી છે કે ભાઈ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે, પરંતુ એવી કોઈ પણ સરકારશ્રી તરફથી અમારા પાસે એવી સૂચના નથી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફી હતી એના અંદર વેવર અમારા ટોપ ઓથોરિટીએ જે જાહેર કર્યું છે એમાં જ મુક્તિ છે. બાકી જે ડિપોઝિટની રકમ છે એ નિયમ પ્રમાણે ભરવાની થશે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો ઓનલાઈન માધ્યમથી પણ ફોર્મ ભરી શકે છે, જેથી ઓફિસ પર ભીડ ન થાય. વડોદરા ગેસ વિભાગ અત્યારે સ્થિતિને પહોંચી વળવા માટે વધારાની વ્યવસ્થા કરી રહ્યું છે, પરંતુ લોકોએ ખોટી અફવાઓ અને અધૂરી માહિતીને આધારે ગભરાવાની જરૂર નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.